તો અમે લોકો દરિયામાં નાના માછલા મારવા ગયા હતા અને કંડાળી માંડવા ગયા હતા. તો અહીંયા છે નાના માછલા. તો હવે આપણે તેને કેવી રીતે ખાડીએ છીએ તે બતાવીએ. અને આ ધોઈ નાખ્યા છે આપણે. અને આવડા બધા માછલા છે. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, તમે આખો બ્લોગ બતાવું. ચલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? આજે અમે આવ્યા છે માછલા મારવા માટે. પંકજભાઈ અને હું અને આ ભાઈ હેમુભાઈ. હવે આપણે માછલા મારવા જવાનું છે. તો ઓલમોસ્ટ દરિયા કિનારે જ છે. તો ઘણું દૂર ચાલી આવ્યા. હા, થાકી ગયા. આ પથ્થર કેટલા મોટા મોટા પથ્થર છે અહીંયા. આપણે આમ દૂર જવાનું છે. ને આ અમારો સમુદ્રનો નજારો કેટલો મસ્ત લાગે છે. કોરથી આ બાજુ આવી ગયા. આ દૂર દૂર દરિયો જ છે. અને આ ભાટમાં ચાલીએ છે. આપણી બાજુમાં એ મોજો પટકાય છે. જો આવી રીતે. બાકી જો પંકજભાઈ પણ જાય છે થેલો ઉપાડીને આપણે આગળ. તો અહીંયા બીજા માછલા મારવા તો છે જ. હા, તો હવે પંકજભાઈએ તો કંડાળી કાઢી લીધી છે થેલામાંથી. હવે પંકજભાઈ કંડાળી સાફ કરે છે. તો ખખાડી લાગશે હવે વ્યવસ્થિત. ને ગાઈસને કહે છે કે ચલો માંડવા માટે. તો હવે આપણે જવાનું છે દરિયામાં માંડવા માટે. અને આ પીરી કલરની રો છે ને રસ્તી, તે આપણે તેમાં બાંધવાની છે, એટલે કે દૂર જઈને એટલા માટે. તો હવે આપણે જઈએ છીએ અને પંકજભાઈ જો પાણીમાં ઉતરી ગયા છે. તો હવે હું પણ હેમુભાઈને કેમેરો આપી અને હું પણ પાણીમાં ઉતરી જઈશ. તો પંકજભાઈ થોડાક દૂર વહી જાય, પછી મારે જવાનું છે પાણીમાં. તો હવે જો હેમુભાઈને કેમેરો આપી દીધો છે. અને અહીંયા ભાટ છે ગાઈસ. ભાટમાં બહુ ધ્યાન રાખીને ચાલવું પડે, એટલે આસ્તે આસ્તે જોવું પડે, બાકી લાગી જાય તો આપણને લોહી પણ નીકળી જાય એટલા માટે. તો જો હવે ગાઈસને હલો કહી કહેતા જાય છે પંકજભાઈને બંને જણા. ત્યાં ઠોઈભા છે. તો હવે આમ દૂર ચાલી જ જાય છે, દૂર ચાલી જ જાય છે. તો તેની પછવાડે આપણે ચાલ્યું જ જવું પડે, બાકી કંડાળી ખોવાઈ જાય આપણી એટલા માટે. તો જો હવે અમે લોકો સ્વિમિંગ પણ કરી રહ્યા છીએ ને બહુ મજા આવે છે ગાઈસ. તડકો છે. જો આપણી રસ્સી અહીંયા છે, પંકજભાઈની પેલી બાજુ દેખાય છે ને, અહીંયા રસ્સી છે આપણી. તો હવે જો આપણે ડોકીએ પાણી આવી ગયા છે ગાઈસ. અને અમે લોકો બહુ નાહીએ છીએ. ને હવે થોડોક છેટેથી આપણે અવાજ સાંભળીએ. તો છેટેથી ગાઈસ અવાજ કેવો છે સાંભળો ને. અને અમારા હેમુભાઈ સેલ્ફી વ્યૂ લે છે, અમે લોકો નાહીએ છીએ તેનું. તો બહુ મજા આવે છે નાહવાની પણ, સ્વિમિંગ કરવાની પણ. તો હવે સ્વિમિંગ કરીને તો પાછા આપણે કંડાળી પર જોવા આવી ગયા છે કે કંડાળી ક્યાંય વહેતી તો ગઈ નથી ને. તો પંકજભાઈએ તો દોરી પકડી લીધી છે. તો હવે આપણે કંડાળીને સરખું જોવાનું છે. અને હું આ બાજુ નાહું છું અને પંકજભાઈ જો દોરી સકલે છે, કેમ કે હવે કંડાળીને ઓલમોસ્ટ થોડોક સમય થઈ ગયો છે. અડધી કલાક જેવું તો થઈ ગયું છે, 30 મિનિટ જેવું. તો હવે આપણે ક્યારે ઉપરવાની છે, એટલે પહેલી બાજુ જાય ને તે બાજુ ઉપરવાની છે. તો જો અહીંયા આપણી કંડાળી દેખાય છે. તો પંકજભાઈ જો એમાં માછલું હલવાયું એમ કહે છે પંકજભાઈ. તો હવે પંકજભાઈ કે હવે થોડોક સમય રાખીએ, 10 મિનિટ પછી આપણે ઉપર તો જવાનું છે. તો જો પંકજભાઈ આસ્તે હવે કંડાળીની દોરી ખેંચે છે. તો હવે તે બાજુમાં આપણી આવતી જશે અને થોડાક ત્યાં જવું પણ પડશે. ને જો કેવો મોજો ફાટે છે, તે આપણા કંડાળી પર જ છે મોજો. તો બાજુમાં આવો પંકજભાઈ કે વ્યૂ લેવા માટે. તો આપણા હેમુભાઈ બાજુમાં આવે છે. તો હવે પંકજભાઈ જો ઓલમોસ્ટ કંડાળી પંકજભાઈના હાથમાં આવી જ ગઈ છે. અને જો માછલું પણ દેખાય છે પંકજભાઈના હાથમાં. જો દેખાય, જો જીવે પંકજભાઈ તેને હવે બધી ભેગું ને ભેગું પકડી લેશે. અને પછી અહીંયા ઉપર આપણે સાફ કરવાની છે, એટલે કે માછલા પણ તેમાંથી કાઢવાના છે. તો હવે અડધું તો થઈ ગયું છે ગાઈસ, ને હવે અડધું બાકી છે. તો ત્યાં આપણે એક જ કંડાળી માંડેલી છે, 2 લાવેલા છે. તો ઓલમોસ્ટ જો પંકજભાઈ ઉપાડીને ઉપર આવે છે ને ગાઈસને કંડાળીમાં માછલા પણ બતાવે છે. અને હું પણ જો આ સાઈડથી ઉપર આવી જાઉં હવે. અને મેં પથ્થર લીધો છે, પથ્થર. તો જો ઘણા બધા માછલા છે. તો હવે આપણે સાફ કરવા જવાનું છે. તો તોરા ફીસ તો કાઢીને મૂકી દીધી છે. હવે ઝીણા માછલા છે, એટલે કે પામીરા અને બીજા પણ ઝીણા માછલા છે. તેને જો પંકજભાઈ કેવી રીતે ખાડે છે. અને બહુ ધ્યાન રાખીને ખાડવું પડે ગાઈસ. આના જાલી છે ને બહુ મુલાયમ આવે, એટલે કે તૂટી જાય ગાયગા. તો તેમાં મોટા શું કહેવાય કે ગાબડા પણ પડી જાય, અમારી ભાષામાં તેમાં ફાટી જાય તે કહે. અને જો હવે ગાયગા આપણે સાફ કરીને હવે 2 કંડાળી માંડવા જવાની છે. તો ઓલમોસ્ટ આપણે અડધા માછલા ખાડી નાખ્યા છે ને અડધા બાકી છે. તો પંકજભાઈ જો ગાયગા પંકજભાઈને પ્રેક્ટિસ બહુ છે એટલા માટે. અને આ એક ભાઈને છે ને વેખલી બાંધેલી છે, વેખલી દોરવાવાળાને. જો આ ભાઈને
જો ત્યાં સામે દોરવાવાળો ભાઈ રહ્યો ત્યાં આપણો હેમુભાઈ વિયો લેવા ગયો હતો. તો જો પંકજભાઈ ઘા ખાડીને નાખે છે અને આ માસલાને તો ફેરાવીને કાઢવાના છે આપણા પંકજભાઈ. જો હવે તો અહીંયા છે ને આપણને 4 5 6 માસલા ભેગા આવી ગયા છે. તે ગોટો ને ગોટો છે એટલે હવે એને આપણે સાફ કરી નાખશું. જો કેટલા મસ્ત દેખાય છે માસલા. ઓલમોસ્ટ માસલા મળી ગયા છે ગાઈસ, કેમ કે સમય આપણને અડધી કલાક જેવું થઈ ગયું છે માસલા ખરવાનું, એટલા માટે તે મળી ગયા છે. તો અહીંયા આપણે નીચે પણ તમને બતાવી દઉં. જો 5 પામીરા છે અને 2 3 તો ખાડી લીધા આપણે. ને હવે પાછી આપણે 2 કંદાળી માંડવા જવાનું છે. તો જો પંકજભાઈ જાય છે અગડે અને અહીંથી જ પાણીમાં ઉતરી જવાનું છે. પેલી બાજુથી ઉતરવાનું નથી, કેમ કે ત્યાં ભાઠોળું બહુ છે, ભાટવાળો એ વધારે છે, ત્યાં લાગી જાય એટલા માટે. તો જો ઓલમોસ્ટ આપણે હવે બહુ 12 વાગી ગયા જ છે ને હવે પાણી ઓવર થાય છે, એટલે કે પાણી ઓછા થાય છે. તો હવે આપણે એક ભાઈ બીજા પણ આવી ગયા છે, આપણી સાઈડમાં માંડેલી છે. તો હવે પંકજભાઈ પાછા સ્વિમિંગ કરવા માંડ્યા છે અને દરિયામાં ઊંડી ડાઈવ પણ લગાડી દીધી છે. કેટલી મિનિટ રહી છે તે જોવાનું છે આપણે. તો હવે આપણે અડધી પોણી મિનિટ રહ્યા પંકજભાઈ અને ઉપર આવી ગયા છે. તો હવે આપણે બહુ સ્વિમિંગ કરી લીધું. તો હવે કંદાળીની પછવાડે જો આપણે અહીં સાઈડમાં કંદાળી દેખાય છે, તો તમને નહીં દેખાઈ ગઈશ, કેમ કે બહુ ઝીણા થર્મોકોલ છે એટલા માટે. તો ગાઈસ કેમ છો, મજામાં ને? બહુ નાહવાની તો બહુ મજા આવી ગઈ સ્વિમિંગ કરવાની આટલા ભલ તડકામાં. તો હવે આપણે કંડાળી ઉપર જશું, હજી વાર છે, બહુ મોડા જશું. તો આપણે પંકજભાઈ જો ત્યાં પાણી માપવા ગયા છે કે એટલા પાણી અહીંયા છે અત્યારે. તો આપણા હેમુભાઈ ઉપરથી વ્યૂ લે છે, કેમ કે આપણો મોબાઈલ વોટરપ્રૂફ નથી એટલા માટે. તો ગાઈસ જલ્દી સપોર્ટ કરતા રહો. તો હવે ઓલમોસ્ટ આપણે કંડાળી ઉપાડી લીધી છે, એટલે બહુ દૂર જવાનું હતું ઉપાડવા માટે, એટલે આપણે ઝૂમિંગ ઓછું થાય છે આપણા કેમેરાનું એટલા માટે. તો બહુ ઘણા બધી માસલા આવ્યા છે, 2 કંડાળી છે એટલા માટે. તો જો પંકજભાઈએ ખીચામાંથી માસલું કાઢ્યું, તે માસલું એક ખડી ગયું હતું આપણી કંદાળીમાંથી એટલા માટે. તો જો આવે છે આપણે પંકજભાઈ અને હું પણ આવું છું. તો હવે આપણે જઈને પાછા આપણે તેને સાફ જ કરવાની છે. અને કેવી રીતે સાફ કરીએ છીએ જો તેમ બતાવું. જો એક નાળેલા ફિશ આવેલી છે, નાના છે, અને ઘણા બધા માસલા આવ્યા છે, પણ બહુ ઝીણા બહુ માસલા આવ્યા છે ગાઈસ. તમને બતાવીએ બધી માસલા. ચાલો ભાઈ હવે અમે લોકો સાફ કરી લઈએ, પછી ઘેરે જવાનો સમય થઈ જાય, કેમ કે રાત પડી જશે એટલા માટે. અત્યારે 5 તો વાગી ગયા છે, તો સાફ કરશું તો અડધી પોણી કલાક તો થઈ જશે. તો ચાલો સાફ કરી લઈએ. તો જો હવે આપણે અહીંયા માસલા કંડાળીમાંથી ખાડી અને સાઈડમાં મૂકતા જઈએ આપણે ધૂલ ઉપર, પછી તેને ધોવાના છે. બધા માસલા ખડી જાય અને કંડાળી પણ બધી વ્યવસ્થિત સાફ થઈ જાય પછી. તો અમારા પંકજભાઈ છે ને નાળેલા ફિશ ખાધું છે ને કંડાળીમાંથી, તો બતાવે છે કે આને નાળેલા ફિશ કહેવાય. અને મારી પાસે છે સગલી, આ સગલીનું બચ્ચું છે, એટલે કે હગલાનું બચ્ચું છે. અને હવે ઓલમોસ્ટ બધા માસલા ખાડીને જો સાઈડમાં મૂકતા જ જઈએ છે. તો ઘણા બધી માસલા ખારવાનો તો આજે અડધી પોણી કલાક થઈ જશે, 30 મિનિટ જેવું થઈ જશે ગાઈસ. જો આવી રીતે કંઈ ખારવા પડે માસલા જોઈને. તો હવે આપણે પંકજભાઈ જો મચ્છી બતાવે છે ગાઈસ, ઘણી બધી ઝીણી માસલા છે બહુ એટલા માટે. તો હવે બધા ખાડી લઈએ ગયા, કેમ કે 2 કંડાળી છે ને તો ગાઈસ બહુ જ વાર લાગી જશે. તો આટલો ઓલમોસ્ટ અડધી પોણી તો આપણે ખાડી જ લીધા છે માસલા. જે અહીંયા ખાડીને આપણે ધૂલમાં જ નાખતા જઈએ છીએ ઓલમોસ્ટ. અમારી ભાષામાં ભાઈ હજામ કહી ચાલે, તમે શું કહો છો? ઓલમોસ્ટ હવે આપણા બધા માસલા ખરી જ ગયા છે, થોડીક જ બાકી છે, કેમ કે અડધી કંડાળીમાં તો આપણે ઓછા જ માસલા આવ્યા છે, એટલે વહેલા ખરી જશે. આપણી કંડાળી સાફ જ થઈ ગઈ, તે સાફ કરશું, તે હકલી લેશું વ્યવસ્થિત. અને પછી હવે આપણે પાણીમાં ધોવા આવી ગયા છે. તો જો આવી રીતે ખાડો પાડેલો છે, એમાં રાખી અને પાણીને જો આપણે કપડાને ખરાબ થઈ ગયા છે તો વ્યવસ્થિત ધોઈ આવીએ. બાકી જો આપણે ઓલમોસ્ટ એટલી માછલી ભેગી કરીશ ગાઈસ, તો હવે આપણે 2 3 ઘરને શાક થઈ જાય એટલી છે. હવે તમને વ્યવસ્થિત મચ્છી બતાવી દઉં કે કેટલી મોટી છે અને કેટલી ઝીણી છે, તો ઝૂમ કરીને બતાવી દઉં. હાલો ભાઈ, હવે અમે ઘરે જવાના છે ભાઈઓ, શાક થઈ ગયું છે આપણું. તો ચલો ઘરે જઈએ. કોમેન્ટમાં જણાવજો, વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી બાય, નેક્સ્ટ બ્લોગમાં મળશું. અને બ્લોગ તો સારા લેતા જાવશું. અને આ છે અમારી મચ્છી જો. તો હવે આપણે પંકજભાઈને બંને જણા ભાગ પાડી લેશું, સરખા ભાગ પાડી લેશું, એટલે બેયના ઘરે સરખી મચ્છી આવી જાય. ચાલો ભાઈઓ હવે ઘેરે જઈએ છીએ, નીકળી ગયા છે. બહુ ચાલવાનું છે, 3 કિલોમીટર જેટલું ચાલવાનું છે. અત્યારે 5:30 જવું થઈ ગયું, 6 6:30 વાગે પહોંચી જશું ઘેરે. તો હવે બ્લોગનું એન્ડિંગ આપણે અહીંયા જ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.